કેમ છો મિત્રો? આજે આપણે વરસાદની સિઝનમાં ખાવા એવો સરસ મજાનો નાસ્તો બનાવવાનો છે. તો બટાકા બાફી લેવાના છે. એમાં રેડ, ગ્રીન અને યલો કલરના કેપ્સિકમ નાખવાના છે. લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે. પછી એમાં લીલા ધાણા, મીઠું, મરચું અને સહેજ ચાટ મસાલો અને ગરમ મસાલો નાખી અને ધાણા પાવડર નાખી અને બેટર બનાવી દેવાનું છે. બટાકાને મિક્સ કરી દેવાના છે. પછી આપણે 2 ચમચી મેંદો, 1 ચમચી કોર્નફ્લોર લઈ એમાં સહેજ મીઠું અને કાળા મરીનો પાવડર નાખી થોડુંક પાણી નાખી અને સરસ મજાનું આપણે મેંદાનું બેટર બનાવી દેવાનું છે. હવે બટાકાના માવાને આપણે ગોળ રોલ કરી દેવાના છે. પછી મેંદાની સ્લરીમાં આપણે ડીપ કરી દેવાના છે. તેને બધી બાજુથી કવર કરી દેવાના છે અને એક પછી એક બધા જ આપણે જે રોલ વાળેલા હતા એ અંદર ગરમા ગરમ તેલમાં સરસ મજાના બ્રાઉન કલરના તળી દેવાના છે. આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને પછી બધા વડા તળી ગયેલા છે તો તમે આ વડા સરસ મજાના ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો.